પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય બધા તેમના રંગમાં રંગાઈ જાય. તેનું વધુ એક ઉદાહરણ ઇથોપિયામાંથી સામે આવ્યું છે. પીએમ મોદી ઇથોપિયાના પ્રવાસે હતા. દરમિયાન એવા દ્રશ્યો સામે આવ્યા કે જોઈને દેશવાસીઓને ગર્વ થઈ જાય. ઇથોપિયામાં મોદી મોદી ગુંજ્યું છે તો વધુ એક સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. ફરી એકવાર એવા દ્રશ્યો સામે આવ્યા કે જે પ્રમાણ આપે કે પીએમ મોદી વિશ્વના લોકપ્રિય નેતા કેવી રીતે છે. આવો બતાવીએ પીએમ મોદીના ઇથોપિયા પ્રવાસની કેટલીક ઝલક. ઇથોપિયામાં મોદી મોદી, લેન્ડ ઓફ લાયન્સમાં ભારતના લાયન. પ્રધાનમંત્રી મોદીને વધુ એક સર્વોચ્ચ સન્માન. ઇથોપિયાની સંસદ તાળીઓના ગડગડાટથી કેમ ગુંજી? કારણ શું હોય? પીએમ મોદીનું સંબોધન. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ. તબ્બારકુ બેનાહુન્નુ આમ સંજ્ઞાલો. થેન્ક યુ. જો ને, આ છે ઇથોપિયાની સંસદ. તાળીઓનો ગડગડાટ અને સ્ટેન્ડિંગ ઓવેશન. પીએમ મોદીના ઇથોપિયાની સંસદમાં સંબોધન પછીના દ્રશ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં પીએમ મોદીએ ભાષણ આપ્યું છે. 140 કરોડ ભારતીયો તરફથી મિત્રતાનો સંદેશ લઈને ઇથોપિયા આવ્યો છું. આવું કહેતા જ વધુમાં પીએમ મોદીએ કહ્યું કે મને ઇથોપિયામાં આવીને આનંદ થયો છે. આ સિંહોની ભૂમિ છે. મને અહીં ઘર જેવું લાગે છે કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે. સંસદમાં તેઓ એક તરફ સાંસદો સાથે હાથ મિલાવી રહ્યા હતા અને બીજી તરફ સાંસદો તેમના સન્માનમાં તાળીઓ વગાડી રહ્યા હતા. આ ક્ષણ ભારત ઇથોપિયાની મિત્રતાના ઇતિહાસમાં હંમેશ માટે જાણે સમાઈ ગઈ. જણાવીએ કે પીએમ મોદીનો આ પહેલો ઇથોપિયા પ્રવાસ છે અને આ પહેલો પ્રવાસ ઐતિહાસિક બની ગયો છે. ઇથોપિયામાં પીએમ મોદીનું ઔપચારિક રીતે ઇથોપિયાના પ્રધાનમંત્રી અબિય અહેમદ અલી દ્વારા રાષ્ટ્રીય મહેલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. અનોખી રીતે ઇથોપિયામાં સ્વાગત અને એ પછી એવા દ્રશ્યો પણ સર્જાયા જેમણે સૌનું મન જીતી લીધું. પીએમ મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઇથોપિયાના પ્રધાનમંત્રી સાથે ત્યાં પણ તેમણે વૃક્ષારોપણ કર્યું. મંગળવારે વધુ એક ઐતિહાસિક ક્ષણ એવી સર્જાઈ હતી જેમાં દેશવાસીઓને ખૂબ ગર્વ થયો કારણ કે પીએમ મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત કરવામાં આવ્યા. ઇથોપિયાના આ પુરસ્કાર સાથે પીએમ મોદીને અત્યાર સુધીમાં વિશ્વભરના વિવિધ દેશોના 28 સર્વોચ્ચ નાગરિક સન્માનો પ્રાપ્ત થઈ ગયા છે. અને વધુ એક ખાસ વાત એ છે કે પીએમ મોદી ઇથોપિયાનું મહાન સન્માન મેળવનારા પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. विश्व की अति प्राचीन और समृद्ध सभ्यता द्वारा सम्मानित किया जाना मेरे लिए बहुत गौरव की बात है. मैं सभी भारतवासियों की ओर से इस सम्मान को पूरी विनम्रता और कृतज्ञता से ग्रहण करता हूं. यह सम्मान उन अनगिनत भारतीयों का है जिन्होंने हमारी साझेदारी को आकार दिया. આ વિડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વયં પોસ્ટ કર્યો છે. દરેક દેશવાસી ગદગદ થઈ જાય એવા છે આ દ્રશ્યો. ઇથોપિયામાં વંદે માતરમ ગુંજ્યું અને પીએમ મોદી કેટલા ગર્વથી ભારતના રાષ્ટ્રીય ગીતને ઝીલાવી રહ્યા છે. જો ઇથોપિયા પ્રવાસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાન માટે રવાના થઈ ગયા, પણ જરૂરથી પીએમ મોદીની ઇથોપિયાની આ પ્રથમ મુલાકાત યાદગાર બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.